विभाग धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 5 भारतनो सांस्कृतिक वारसो विज्ञान अने टेक्नोलॉजी में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपणे आ पाठनो सौथी रसप्रद सवाल छे तैयार करवा जई रह्या छे। खगोळशास्त्र अने ज्योतिषशास्त्र रसप्रद होवानी साथे आ महत्वनो पण छे। जूना सिलेबसनी अंदर एक वखत विद्यार्थी मित्रों छे आ 5 मार्क्सनी अंदर सवाल पूछाई चूक्यो छे। તમે એમ કહેશો કે શા માટે આને રસપ્રદ કહો છો, તો વિદ્યાર્થી મિત્રો અવકાશી પદાર્થો જેવા કે છે એ તારાઓ, ગ્રહો, ઉલ્કાપિંડો, આનો અભ્યાસ કરવો કોને ન ગમે? તો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાં તો નથી આવ્યું। આપણે સૌપ્રથમ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની છે એ વ્યાખ્યા બાંધવાનો પ્રયત્ન કરી। એ સાથે વિદ્યાર્થી મિત્રો આજે છે આમાં માત્ર ખાલી નામો આપ્યા છે। હું તમને જણાવીશ રાશિ એટલે શું, નક્ષત્ર એટલે શું, તંત્ર હોરા સંહિતા એટલે શું, ચરણ એટલે શું, રાહુ કેતુ કોને કહે છે। જે વિદ્યાર્થી મિત્રો આ છે એ લેક્ચરને ખૂબ જ રસપ્રદ બનાવી દેશે। આઈ એમ શ્યોર તમે જ્યારે આખો લેક્ચર જોઈ લેશો ત્યારે તમને જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર ક્ષેત્રે છે એ ઘણી બધી રસપ્રદ માહિતીઓ છે એ જાણવા મળવાની છે। વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં છે સમયમાં આપણે જેને પ્રાચીન સમય કહીએ છીએ એમાં જ્યોતિષશાસ્ત્રને આધ્યાત્મની દ્રષ્ટિએ છે એ જોવામાં આવતું હતું, પરંતુ આજે આમાં પણ છે એ ગણતરી કરી અને ગ્રહોની ગતિને છે એ માનવીના જીવન ઉપર એનો શું પ્રભાવ છે એની આખી અભ્યાસ કરવામાં આવે છે। તો આજે વિદ્યાર્થી મિત્રો આ છે કેલ્ક્યુલેશન બેઝ, સાયન્ટિફિક બેઝ થઈ ગયું છે, એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આજે છે એ જ્યોતિષશાસ્ત્રનો પણ સમાવેશ થયો છે। જે ટોપિક તમારી માટે છે એ ખૂબ જ નવો છે, એટલે વિદ્યાર્થી મિત્રો તમારી માટે છે રસપ્રદ રહેશે। અત્યારે કેટલીક યુનિવર્સિટીઓની અંદર આનો સર્ટિફાઈડ કોર્સ પણ દાખલ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો। આની એક્ઝામ પણ લેવાય છે અને પછી તમને આના પ્રમાણપત્ર પણ મળે છે। તો આવો વિદ્યાર્થી મિત્રો બંનેની પહેલા વ્યાખ્યા બાંધીએ। ખગોળશાસ્ત્ર તો કે છે ગ્રહો, તારા અને અન્ય અવકાશી પદાર્થોના અભ્યાસ કરતા શાસ્ત્રને ખગોળશાસ્ત્ર કહે છે। અંગ્રેજીમાં વિદ્યાર્થી મિત્રો આની માટે એક સરસ શબ્દ પ્રયોગ થાય છે, એસ્ટ્રોનોમી। ચાલો હવે જ્યોતિષશાસ્ત્ર જોઈએ। તો વ્યાખ્યા લખાવતા પહેલા જ વિદ્યાર્થી મિત્રો કહ્યું કે ખગોળશાસ્ત્ર છે જ્યોતિષશાસ્ત્રનો આધાર છે। ખગોળશાસ્ત્ર વગર જ્યોતિષશાસ્ત્રની છે તે કલ્પના પણ શક્ય નથી, કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગ્રહો અને અન્ય અવકાશી પદાર્થોની ગતિની છે એ માનવીના જીવન ઉપર શું અસર થાય છે એનો આખો અભ્યાસ કરવાનો છે। એના માટે સૌપ્રથમ તમારે અવકાશી પદાર્થોનો અભ્યાસ કરવો અનિવાર્ય છે, એટલે આપણે નીચે લખશું વિદ્યાર્થી મિત્રો। તો આવો આની વ્યાખ્યા જોઈએ। ગ્રહો, નક્ષત્રો અને અન્ય અવકાશી પદાર્થોની ગતિની ખાસ વિદ્યાર્થી મિત્રો આ લખવાનું છે માનવ જીવન ઉપર થતી અસર દર્શાવતા શાસ્ત્રને જ્યોતિષશાસ્ત્ર કહે। આની માટે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો શબ્દ છે એસ્ટ્રોલોજી કહે છે આને। ખાસ બંને છે સ્પેલિંગમાં કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખજો। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પાઠ્યપુસ્તક શું કહે છે આના વિશે એ જોઈએ। હા, છેલ્લે લખી શકીએ આપણે ખગોળશાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રનો આધાર છે। ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ। તો પાઠ પ્રસ્તાવના શું કહે છે એ જોઈએ।
સૌથી જ પહેલું વાક્ય ખૂબ રસપ્રદ લખ્યું છે, આવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર એ ખગોળશાસ્ત્ર છે. હવે તમને એમ થાય કે કેમ? તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જેટલા શાસ્ત્રો ભણ્યા એની ઉપર એકવાર નજર કરીએ તો સૌપ્રથમ આપણે ધાતુ વિદ્યા જોઈ, મેટલર્જી. તો એમાં તો સ્પષ્ટ લખ્યું છે કે આનો વિકાસ 10મી અને 11મી સદીમાં થયો. પછી રાસાયણ વિદ્યા જોઈ, કેમેસ્ટ્રી, એમાં રસશાસ્ત્ર જોયું, અને કેટલાક છે એ રાસાયણિક શાસ્ત્રને લગતા છે એ ધાતુના નમૂનાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ છે એનો પણ વિકાસ ખૂબ મોડો થયો છે, આથી લગભગ 1500 કે 1000 વર્ષ પહેલા. પછી આપણે છે એ વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા જોયું, તો આયુર્વેદ આવે છે. અન્ય ધારદાર વાઢકાપ સાધનોની વાત કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો, એનો પણ ઇતિહાસ લગભગ એટલો જ જૂનો છે. ગણિત શાસ્ત્ર, તો જ્યારથી છે વિદ્યાર્થી મિત્રો આર્થિક વ્યવહાર લેતી દેતી શરૂ થઈ ત્યારથી ગણતરી છે એ ગણિત અસ્તિત્વમાં આવ્યું, એટલે એ પણ ખૂબ મોડું છે. પરંતુ મનુષ્યની ઉત્પત્તિ સાથે વિદ્યાર્થી મિત્રો તે પોતાની નરી આંખ વડે છે એ અન્ય અવકાશી પદાર્થોનું અવલોકન કરી શકતો હોવાથી એ ખગોળશાસ્ત્ર સૌથી પહેલા અસ્તિત્વમાં આવ્યું હશે એવું આપણે અહીંયા તારણ કાઢી શકીએ. આવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ પ્રાચીન ભારતમાં ખગોળશાસ્ત્ર ક્ષેત્રે છે એ ઘણા મહત્વના ગ્રંથો લખાયા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમારું છે એ થોડું ધ્યાન દોરવા ઈચ્છું છું કે અહીંયા વિજ્ઞાનની અંદર એવું મનાય છે કે આથી લગભગ 350 થી 400 વર્ષ પહેલા છે એ ગેલિલિયો ગેલિલી નામના વૈજ્ઞાનિકે છે એ ખગોળીય દૂરબીન કે જેને આપણે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અથવા ટેલિસ્કોપ કહીએ છીએ એની શોધ કરી અને અવકાશ ક્ષેત્રે છે એ અવકાશી પદાર્થોનું અવલોકન છે એ વિદ્યાર્થી મિત્રો એક ક્ષેત્રે પ્રગતિ આવી. પરંતુ તમે જસ્ટ કલ્પના કરો કે આજથી 1500 અને 1000 વર્ષ પહેલા જે આપણું ખગોળશાસ્ત્ર લખાયું છે એ એટલું ચોક્કસ અને સટીક છે, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો કાંઈ આપણી પાસે આવા ખગોળીય દૂરબીન જેવા ઉપકરણો નહીં હોય. તો ભલે આપણા શાસ્ત્રો ગ્રંથોની અંદર આનો ઉલ્લેખ નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો એ સમયે પણ છે એ આપણી પાસે છે એ આવા યંત્રો હશે કે જેના કારણે આપણે એટલું સચોટ છે એ ખગોળશાસ્ત્ર છે અને જ્યોતિષશાસ્ત્ર છે એ લખી શક્યા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, માત્ર ગ્રંથો નથી લખાયા, આ ગ્રંથોનો છે એ પ્રાચીન વિદ્યાપીઠો વિદ્યાલયોની અંદર અભ્યાસ પણ થતો હતો, અને ખગોળશાસ્ત્રનો અભ્યાસ ક્યાં થતો હતો એ વિદ્યાપીઠનું નામ પણ હું તમને જણાવીશ. કે છે ત્રીજો મુદ્દો, વળી આ ગ્રંથોનો વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ ભારતના પ્રાચીન વિદ્યાપીઠમાં કરાવવામાં આવતો. વિદ્યાપીઠોમાં છે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ છે એ ખગોળશાસ્ત્રનો છે અભ્યાસ કરાવતી હતી. તમને એમ થાય કે કેમ? તો વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ છે એની અંદર ભારતમાં જે ચલણમાં હતી એવી 64 વિદ્યાઓનો છે અભ્યાસ કરાવવામાં આવતો હતો. વિદ્યાર્થીને છે એ જે કલા કે વિદ્યામાં રસ પડે તેની અંદર છે એને શિક્ષણ અપાતું હતું. એ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા શિક્ષણનું પ્રત્યક્ષીકરણ છે એ મહર્ષિઓ દ્વારા છે એ કરાવવામાં આવતું હતું. વિદ્યાર્થી મિત્રો મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખનાર ચંદ્રગુપ્ત મૌર્ય અને એમના ગુરુ ચાણક્ય જેને અર્થશાસ્ત્રની છે રચના કરી એ બંને છે વિદ્યાર્થી મિત્રો એ તક્ષશિલા વિદ્યાપીઠના જ એ સ્ટુડન્ટ્સ રહ્યા છે. તો આપણે લખીએ ક્યાં વિદ્યાર્થી મિત્રોનો અભ્યાસ થતો હતો.
કારણ કે અહીંયા 64 કલાઓનો અભ્યાસ થતો હતો એટલે એમાં આવી જ જાય વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારે તક્ષશિલા વિદ્યાપીઠ છે એ પ્રકરણ નંબર 4 ની અંદર ભણવામાં આવશે. તો હવે જે રીતે આપણે વ્યાખ્યાઓ લખી હતી એનો થોડો ઘણો અહીંયા ઉલ્લેખ છે એ આવે છે. ચાલો એના ઉપર ચર્ચા કરી. કે છે ગ્રહો, નક્ષત્રો અને તેમની ગતિ ઉપરથી ગણતરી કરીને સારું એવું ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ભારતમાં રચાયું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ આ શબ્દ પકડજો, ગણતરી કરીને. કોઈ એફએ વાળી રીતે છે લખી નાખ્યું નથી વિદ્યાર્થી મિત્રો. આમાં પણ મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન નો ઉપયોગ થાય છે. ધેટ્સ વાય વિદ્યાર્થી મિત્રો આને છે વિજ્ઞાન અને ટેકનોલોજીના છે પાઠની અંદર સમન્વિત કરવામાં આવ્યું છે. તો નક્ષત્રો એટલે શું થાય એ હમણાં આપણે માહિતી જસ્ટ મેળવવાની છે. જૂની ચોપડી છે વિદ્યાર્થી મિત્રો જે વિજ્ઞાનની હતી એમાં પ્રકરણ નંબર 6 બ્રહ્માંડની અંદર નક્ષત્રોનો ઉલ્લેખ હતો. આપણે એટલે છે એની વિજ્ઞાનની દ્રષ્ટિએ અને જ્યોતિષશાસ્ત્રની બંનેની દ્રષ્ટિએ છે હમણાં એનો આપણે અભ્યાસ કરવાનો છે. છેલ્લું પ્રસ્તાવનાની અંદર સરસ વાક્ય લખ્યું છે કે ખાસ કરીને ગ્રહોની ગતિ ઉપરથી જ્યોતિષ ફળ નક્કી કરવામાં આવતું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર જાણકારી માટે જોઈ લઈએ કે નક્ષત્રો શું છે, રાશિઓ શું છે, નક્ષત્ર અને રાશિ વચ્ચે સંબંધ છે કે કેમ, ચરણ શું છે, જે તમારા જ્ઞાનની અંદર ઘણો વધારો કરશે. આવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારી પ્રસ્તાવના પૂરી થાય છે. માત્ર જાણકારી માટે. નક્ષત્રો એટલે શું? વિદ્યાર્થી મિત્રો પહેલા જણાવી દઉં કે જ્યોતિષ શાસ્ત્રની અંદર છે એ પૃથ્વીને સ્થિર કલ્પવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે કેમ? કારણ કે જ્યોતિષ શાસ્ત્ર છે એ મનુષ્યના છે જીવન સાથે સંકળાયેલું છે અને મનુષ્ય છે એનો જન્મ પૃથ્વી ઉપર થાય છે એટલે પૃથ્વીને ઘૂમતા કે ફરતા નથી જોઈ શકતો, પણ અન્ય અવકાશી પદાર્થો જેવા કે છે સૂર્ય છે, ચંદ્ર છે, તારાઓ છે એને ઘૂમતા કે ફરતા જોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો ખરેખર બ્રહ્માંડની અંદર કાંઈ પણ સ્થિર નથી, બધું જ ફરે છે. ગ્રહો બધા છે એ સૂર્યની પરિક્રમા કરે છે, વળી ચંદ્ર આપણો ઉપગ્રહ છે પૃથ્વીની પરિક્રમા કરે છે, વળી સૂર્ય છે આપણી ગેલેક્સીની પરિક્રમા કરે છે જેને આપણે મંદાકીની ગેલેક્સી કહે છે, અને બધી જ ગેલેક્સીઓ છે એ પણ એકબીજાથી દૂર નજીક છે એ જયા કરે છે. એટલે અહીંયા છે એ પૃથ્વીને છે આપણે કેન્દ્રમાં છે કલ્પવાની છે. એની પરથી જ નક્ષત્ર એટલે શું એ તમને માહિતી મળશે. પૃથ્વીને આપણે છે કેન્દ્રમાં કલ્પ્યું. વિદ્યાર્થી મિત્રો હવે કઈ નક્ષત્ર છે કોઈ ચોક્કસ છે એ ત્રિજ્યા ક્ષેત્રમાં તો આવવાનો, કોક નક્ષત્ર પૃથ્વીથી નજીક હોય તો કોક દૂર હોય. એટલે અહીંયાથી તમારે અનંત ત્રિજ્યા વાળો એક ગોળો કલ્પવાનો છે કે જ્યાં સુધી બ્રહ્માંડ ફેલાયેલું છે એવું છે એક ગોળો, એક છે ગોળ વર્તુળ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો ક્યાંક વિદ્યાર્થી મિત્રો અહીંયાથી પૃથ્વીને કેન્દ્રમાં લઈએ તો ક્યાંક અહીંયા નક્ષત્ર આવ્યું, ક્યાંક અહીંયા દૂર આવ્યું, ક્યાંક છે અહીંયા આવી રીતે આવેલું. પણ તમે અનંત ત્રિજ્યા વાળો છે વિદ્યાર્થી મિત્રો એક ગોળો કલ્પી લો એટલે બધા જ નક્ષત્રો છે એ આની અંદર આવી જાય છે, કેમ કે બધા જ તારાઓનો સમૂહ છે એ આની અંદર સમાવિષ્ટ થઈ જશે, કેમ કે આપણો ગોળો છે એ અનંત ત્રિજ્યા વાળો છે. વિદ્યાર્થી મિત્રો આ અનંત ત્રિજ્યા વાળા ગોળાને છે આકાશી ચંદ્રવો કહે છે વિજ્ઞાનની ભાષામાં. અને વિદ્યાર્થી મિત્રો
આ આકાશી ચંદ્ર કરવાના તમે 27 સરખા ભાગ પાડો એને છે નક્ષત્ર કહેવામાં આવે છે. તો આપણે એ પણ વિદ્યાર્થી મિત્રો છે કે લખીશું. પહેલા નક્ષત્ર છે શું એની વ્યાખ્યા બાંધીએ. તો કે છે તારા જૂથમાંના ચોક્કસ તારાઓ કે જે કોઈ ભૌમિતિક આકાર બનાવે છે તેને નક્ષત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, તારા જૂથની અંદર તો ઘણા બધા તારાઓ આવેલા હોય, પરંતુ એમાંના તેજસ્વી તારાઓ જ છે એની ગણતરી કરવામાં આવે છે કે જે કોઈ છે એ ચોક્કસ પ્રકારનો આકાર બનાવતા હોય. જ્યોતિષશાસ્ત્રની અંદર પણ છે વિદ્યાર્થી મિત્રો એ નક્ષત્રોની સંખ્યા 27 સ્વીકારેલ છે. તો લખીએ જ્યોતિષ શાસ્ત્રમાં નક્ષત્રોની સંખ્યા 27 છે. વિદ્યાર્થી મિત્રો, આ નક્ષત્રોનો માત્ર માનવ ઉપર છે એ પ્રભાવ પડતો નથી, પરંતુ આ નક્ષત્રોનો છે ઋતુઓ ઉપર પણ પ્રભાવ પડે છે. નક્ષત્ર જોઈને જ વિદ્યાર્થી મિત્રો નક્કી કરવામાં આવે છે કે આ વખતની છે મોસમ કેવી રહેશે, વરસાદ કેવો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આવું બધું તમે છે ન્યૂઝપેપરની અંદર અથવા ન્યૂઝ ચેનલની અંદર પણ છે કે ઘણીવાર જ્યોતિષશાસ્ત્રીઓ પાસેથી સાંભળ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે થોડી કેલ્ક્યુલેશન કરી લઈએ. કે છે કે જો વિદ્યાર્થી મિત્રો આ છે કે અહીંયાથી સપોઝ તમે છે એ શરૂ કરો છો, તો અહીંયાથી ફરીને છે આ આખો ચંદ્રકો પૂરો કરીને ત્યાં આવતા છે 360 ડિગ્રી જેટલું અંતર કાપવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે નક્ષત્રો કેટલા છે? તો કે છે 27. એટલે પ્રત્યેક વિદ્યાર્થી મિત્રો છે એ નક્ષત્ર છે એ 13 ડિગ્રી અને 20 મિનિટ જેટલું છે એ આકાશી ચંદ્રમા ઉપર છે એ સ્થાન રોકે છે. વિદ્યાર્થી મિત્રો, વળી એ સાથે છે એ આપણે રાશિઓનો પણ ખ્યાલ મેળવ્યો. રાશિઓ શું છે પણ એ પહેલા જો તમારે છે એ નક્ષત્રોના છે 27 ના નામ જાણવા હોય તો એ હું તમને લખી આપું છું. નક્ષત્રોના નામ: અશ્વિની, સ્વાતિ, રેવતી, રોહિણી, જ્યેષ્ઠા, કૃતિકા, આરણી, અનુરાધા, વિશાખ. આગળ જો વિદ્યાર્થી ચિત્રા, મૂળ, નાગ, આદ્ર, હસ્ત જેને વિદ્યાર્થી મિત્રો હાથીઓ કહે છે, શ્રવણ નક્ષત્ર છે. આ વિદ્યાર્થી મિત્રો રામાયણમાંના જે શ્રવણ ઉપરથી છે આનું નામ પાડવામાં આવ્યું છે. જોઈએ પછી વિદ્યાર્થી મિત્રો પુષ્ય નક્ષત્ર. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા છે ઉત્તર અને પૂર્વ છે એના આધારે બીજા છે 6 નક્ષત્ર છે. પૂર્વ, ફાલ્ગુની,
उत्तर फाल्गुनी, पूर्व आषाढ़ा, उत्तर आषाढ़ा, पूर्व भद्रपदा, उत्तर भद्रपदा। પછી વિદ્યાર્થી મિત્રો છે એ બીજા 5 છે નિષ્ઠા, સતમિષા, આશ્લેષા, પુનર્વસુ અને મૃક્ષિરા। વિદ્યાર્થી મિત્રો આ 27 નક્ષત્રો છે। આ નક્ષત્રોના છે વિદ્યાર્થી મિત્રો કે પ્રત્યેકના છે 3 નક્ષત્રોના છે એક સ્વામી છે। એટલે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા આપણે છે એ 9 સ્વામીની પણ છે એ ચર્ચા કરી લઈએ અને પછી વિદ્યાર્થી મિત્રો છે એ તમારું નક્ષત્ર કયું છે એ કેવી રીતે છે એ ખબર પડે એની આપણે થોડી માહિતી મેળવી। વિદ્યાર્થી મિત્રો અહીંયા છે જ્યોતિષશાસ્ત્રની અંદર છે એ સૂર્યને પણ છે તારોની ગ્રહ માનવામાં આવ્યો છે, ચંદ્રને પણ છે ઉપગ્રહની ગ્રહ માનવામાં આવ્યો છે અને રાહુ કેતુ એની પણ છે વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવી। નક્ષત્રોના સ્વામી કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 9। એટલે પ્રત્યેક સ્વામી છે એ 3 નક્ષત્રોનો છે એ રાજા છે। રાહુ કેતુ વિદ્યાર્થી મિત્રો રાહુ કેતુ એ કોઈ ગ્રહ નથી પણ શેડો પ્લેનેટ્સ છે, એનો પડછાયો જ માત્ર એ કન્સિડર કરવામાં આવે છે। હમણાં આપણે એ પણ સમજીએ રાહુ કેતુ છે એ શું છે અને પૌરાણિક કથા શું છે, એટલે તમારો સવાલ વધુ ઇન્ટરેસ્ટિંગ બની જશે। પછી છે સૂર્ય ચંદ્ર, પછી છે મંગળ, બુધ, ગુરુ, શનિ, શુક્ર। વિદ્યાર્થી મિત્રો આ ત્રણ છે એ નક્ષત્રોનું સ્વામિત્વ છે ધરાવે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જે નક્ષત્રની અંદર છે એ સૂર્ય હશે તમારા જન્મ સમયે એ નક્ષત્ર છે એ તમારું માનવામાં આવે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો એક નક્ષત્રને સરળતા ખાતર છે 4 ભાગમાં છે એ વિભાજેલું છે, તો આપણે એ જોઈએ। નક્ષત્રને 4 ભાગમાં વિભાજેલું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે તો છે એ 27 નક્ષત્રો છે, તો 27 ના 4 ભાગ પાડો એટલે જવાબ આવશે 108। વિદ્યાર્થી મિત્રો એટલે જ આપણા છે માળાની અંદર મણકા કે મોતીઓની સંખ્યા 108 હોય છે કે કોઈ પણ છે કે ચરણમાં, આને ચરણ કહે છે વિદ્યાર્થી મિત્રો, આ જે 4 ભાગમાં વિભાજેલું છે તેને ચરણ કહે છે। એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ચરણ નક્ષત્રનો નાનામાં નાનો અંશ અથવા રાશિનો નાનામાં નાનો અંશ છે એ ચરણ છે। કોઈ પણ ચરણની અંદર છે ગમે તે ગ્રહ હોય એની ગતિ છે તમારી માટે ફળે એના માટે છે વિદ્યાર્થી મિત્રો આ 108 છે એ વખત છે એ મોતી અથવા મણકાની છે એ આપણે માળા કરીએ છે। વિદ્યાર્થી મિત્રો તમારા જન્મ સમયે છે એ સૂર્ય છે એ કયા નક્ષત્રમાં છે એ તમારી માટે છે એ મહત્વનું હોય છે, એની પરથી તમારું જ્યોતિષ ફળ છે એ નીકળે છે। જેમ કે વિદ્યાર્થી મિત્રો મારું છે એ આ તો ક્યાંકથી મને જસ્ટ માહિતી મળી છે કે નક્ષત્ર છે એ રોહિણી છે, પણ રોહિણીના 4 ભાગ છે। મારું છે એ અંદર ચરણ જુઓ તો રોહિણી 2 છે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ। ખાસ અમુક તમને છે એ નક્ષત્રની વાત કરું તો આમાં એક આદ્ર નક્ષત્ર છે। પછી વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે જૈનો કેરી નથી ખાતા, આદ્ર બેસી જાય એટલે કેમ, ત્યારથી છે ચોમાસાની શરૂઆત થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, અને એવું માને છે કે કેરીની અંદર છે જીવાત થવા લાગે છે, કેરી ઉનાળામાં જ ખાવા વાળું ફળ છે એટલે એ લોકો છે એ કેરી ત્યજી દે છે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો શ્રવણ છે, પછી છે એ હાથીઓ નક્ષત્ર છે, આ બધા છે વર્ષા ઋતુ માટે છે એ મહત્વના છે। તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે જોઈશું કે સૂર્ય અને ચંદ્ર છે નક્ષત્રમાં કેટલો સમય રહે છે, રાશિમાં કેટલો સમય રહે છે। પહેલા હવે રાશિનો માહિતી મેળવી લઈએ અને પછી એ બેનો કંઈક સંબંધ જાણવાનો પ્રયત્ન કરીએ।
વિદ્યાર્થી મિત્રો ફરી પાછી પૃથ્વીને કેન્દ્રમાં લઈ, તો આની ફરતે જે છે એ સૂર્ય જે પથે પરિક્રમા કરે છે આને રાશિ ચક્ર કહે છે. અને આ રાશિ ચક્રના છે એ 12 ભાગ પાડવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો સૂર્ય ફરશે કેટલું? 360 ડિગ્રી, 12 ભાગ એટલે 30 ડિગ્રી. તો વિદ્યાર્થી મિત્રો છે આ જે 12 ભાગ પાડ્યા છે એ 12 ને છે 12 રાશિઓ કહે છે. અને તમારા જન્મ સમયે છે સૂર્યનું સ્થાન જ્યાં હશે એ રાશિ તમારી ગણાશે અને એ પ્રમાણે તમારું છે નામકરણ થાય છે. વિદ્યાર્થી મિત્રો રાશિની સંખ્યા 12 છે અને તમને ખબર છે મહિનાઓ પણ 12 આવે છે. એટલે સૂર્ય લગભગ છે એક રાશિની અંદર છે વિદ્યાર્થી મિત્રો એક મહિનો રોકાય છે. જેમ કે રાશિઓનું પણ છે તહેવારોની અંદર ઘણું મહત્વ છે. તમને ખબર છે કે જ્યારે સૂર્ય છે મકર રાશિની અંદર પ્રવેશે છે ત્યારે છે એ દિવસને આપણે ઉત્તરાયણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ રાશિ અને નક્ષત્રોનો આપણે સંબંધ છે એ કેળવવાનો હવે પ્રયત્ન કરીએ. પહેલા રાશિના નામ જોઈ લઈએ. રાશિ 12 છે. મ ઉપરથી 4 રાશિ છે વિદ્યાર્થી મિત્રો. મીન, મિથુન, મેષ, મેષ, મકર. વ ઉપરથી 2 છે. વૃષભ અને વૃશ્ચિક. ક ઉપરથી 3 છે. કર્ક, કુંભ અને કન્યા. અને 3 ના નામ અલગ રીતે યાદ રાખવાના છે. સિંહ, તુલા અને ધનુ. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ છે એ 7 ગ્રહોને છે એ આ 12 રાશિનું સ્વામિત્વ મળ્યું છે. આવો જોઈએ કોને કોનું મળ્યું છે. વિદ્યાર્થી મિત્રો છે સૂર્ય છે અને ચંદ્ર છે અને એક રાશિનું સ્વામિત્વ મળ્યું છે. સિંહ અને કર્ક. વળી શુક્ર ને 2 રાશિમાં, બાકી બધા ગ્રહોને છે 2 રાશિનું સ્વામિત્વ મળ્યું છે. વૃષભ અને તુલા. શનિ ને 2, કુંભ અને મકર. ગુરુ ને 2, મીન અને ધન. બુધ ને 2, કન્યા અને મિથુન. અને મંગળ ને 2, વૃશ્ચિક અને વિદ્યાર્થી મિત્રો તો તમારા જન્મ સમય છે એ સૂર્ય જે રાશિમાં હશે એ રાશિ તમારી ગણાશે અને એ પ્રમાણે તમારું છે જ્યોતિષ્ય નક્કી કરવામાં આવે છે. આવું વિદ્યાર્થી મિત્રો જોઈએ સૂર્ય છે એ એક રાશિમાં એક નક્ષત્રમાં કેટલો સમય રહે છે, ચંદ્ર કેટલો રહે છે અને વિદ્યાર્થી મિત્રો છે એ પછી રાશિ અને નક્ષત્ર વચ્ચેનો સંબંધ કેળવીએ. રાહુ કેતુ એટલે શું એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એની પૌરાણિક કથા પણ સરસ મજાની છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો પણ સમયમાં ડિવાઈડ કરીએ તો તમને ખબર છે એક વર્ષ 365 દિવસનું હોય છે અને આના 27 ભાગ કરો તો સૂર્ય લગભગ છે જેમ વિદ્યાર્થી મિત્રો પૃથ્વીને છે એ સૂર્યની પરિક્રમા કરતા 365 દિવસ થાય છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉલટું કરવાનું છે. પૃથ્વીને સ્થિર ધારવાની છે, સૂર્યને ફરતો ધારવાનો છે. તો સૂર્ય એક નક્ષત્રમાં વિદ્યાર્થી મિત્રો 13.5 દિવસ રહે છે. ચંદ્ર એક નક્ષત્રમાં 1 જ દિવસ રહેશે કારણ કે ચંદ્ર છે એ પૃથ્વીની પરિક્રમા 27 દિવસમાં પૂરી કરી નાખે છે વિદ્યાર્થી મિત્રો. દિવસમાં પૂરી કરે 27 નક્ષત્રો 1 દિવસ. આ ખાસ વિદ્યાર્થી મિત્રો છે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે એ મહત્વનું છે. સાથે વિદ્યાર્થી મિત્રો રાશિ જોઈએ તો 12 રાશિ છે. 12
મહિના છે એટલે સૂર્ય છે વિદ્યાર્થી મિત્રો એક રાશિની અંદર છે એક મહિનો છે એ રોકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે રાશિ અને નક્ષત્ર વચ્ચેનો સંબંધ છે કંઈક કાઢવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આ રાશિ ચંદ્રકો કયો કે રાશિ ચક્ર કયો બધું પૃથ્વીની ફરતે જ આવેલું છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આ રાશિ ચક્રના 12 ભાગ છે એ પણ ચક્રનું છે 360 ડિગ્રી અને વિદ્યાર્થી મિત્રો છે એ નક્ષત્રના 27 ભાગ છે. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો જો અહીંયા છે આ ચક્રડાના ખાલી 12 જ ભાગ પડ્યા, અહીંયા આ ચક્રડાના છે 27 ભાગ પડી ગયા એટલે રાશિ છે એ મોટી છે. તો એક રાશિની અંદર છે વિદ્યાર્થી મિત્રો એ 2.25 નક્ષત્રો આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો વળી પાછું તમે છે આને ચરણની અંદર પણ છે કન્વર્ટ કરી શકો કારણ કે એક નક્ષત્રની અંદર 4 ચરણ આવેલા હોય છે. તો આ બધી છે વિદ્યાર્થી મિત્રો એક કેલ્ક્યુલેશન્સ છે કે જે ધ્યાનમાં લેવાતી હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો રાહુ અને કેતુ એ શું છે એ જોઈ લઈએ. શેડો પ્લેનેટ્સ. વિદ્યાર્થી મિત્રો આ રાહુ અને કેતુ જ છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે જવાબદાર છે એટલે એના માટે છે શેડો પ્લેનેટ્સ નામ આપ્યું. અને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ હમણાં આપણે છે ભણવાનું છે આર્યભટ્ટના છે એ ટોપિકની અંદર. વિદ્યાર્થી મિત્રો પૌરાણિક કથા એવું કહે છે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે છે અમૃત નીકળ્યું એટલે દેવો અને દાનવો છે બંને એની માટે ઝઘડવા માંડ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ છે એ મોહિની નામની સ્ત્રીનો અવતાર લીધો અને એને માત્ર છે એ ઘડા દ્વારા છે એ દેવોને જ છે એ અમૃત પાઈ. એને કીધું કે લડોમાં હું બેયને પીવડાવી દઈશ. એટલે વિદ્યાર્થી મિત્રો દેવોને જ્યારે છે નૃત્ય કરતા કરતા એ અમૃત પાય ત્યારે એ ઘડો અમૃત નો હોય, વળી પાછો છે દાનવોને છે એ પીવડાવે ત્યારે વિદ્યાર્થી મિત્રો છે એ ઘડો બદલી નાખતા હતા. પરંતુ છે એ રાહુ નામના રાક્ષસને આ ખબર પડી ગઈ એટલે વિદ્યાર્થી મિત્રો છે એ સૂર્ય અને ચંદ્રદેવની વચ્ચે છે એ જઈને બેસી ગયો અને વિદ્યાર્થી મિત્રો દેવનું રૂપ ધારણ કર્યું હોવાથી મોહિનીના હાથમાંથી છે અમૃત પી લીધું અને અમર થઈ ગયો. પરંતુ વિષ્ણુ ભગવાને છે ચક્ર વહેતું કરીને એના 2 ભાગ પાડી નાખ્યા. આ 2 ભાગને જ રાહુ કેતુ કહેવામાં આવે છે. પણ સાયન્સ વિદ્યાર્થી મિત્રો આની માટે કંઈક અલગ કહે છે. આપણે જોઈએ. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો સૂર્યમંડળમાં છે એટલે સૂર્ય કેન્દ્રમાં છે. પૃથ્વી વિદ્યાર્થી મિત્રો છે એ 23.5 ડિગ્રી નમેલી છે એટલે સંપૂર્ણપણે ગોળની ફરતા છે વિદ્યાર્થી મિત્રો એ ઉપવલય આકારે ફરે છે. અહીંયા કે પૃથ્વી હોય છે 23.5 ડિગ્રી નમેલી. ચાલો પણ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આની ફરતે પાછો છે ચંદ્ર પરિક્રમા કરે છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ જે સૂર્યનો જે પાથ છે બરોબર છે કે જેની ઉપર પૃથ્વી ફરે છે એ આ જો આ એ વિદ્યાર્થી મિત્રો આ જે ચંદ્રનો પાથ છે એના દ્વારા 2 જગ્યાએ છેદાય છે, અહીંયા અને અહીંયા. આને જ વિદ્યાર્થી મિત્રો છે રાહુ કેતુ કહે છે. કેતુ અને રાહુ. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ છે એ ચંદ્ર છે એ અહીંયા ફરતો ફરતો આવી જશે એટલે જો સૂર્ય અને પૃથ્વી વચ્ચે છે એ ચંદ્ર આવી જશે એટલે સૂર્યનો અમુક ભાગ તમને દેખાશે નહીં એટલે સૂર્યગ્રહણ થશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે જ્યારે આ ચંદ્ર છે એ પાછળ આવી જશે અને પૃથ્વી વચ્ચે આવી જશે ત્યારે તમને ખબર છે ચંદ્ર નિસ્તેજ છે. એની પર તો જો સૂર્યનો પ્રકાશ પડે તો એ પ્રકાશિત થાય પણ પૃથ્વી વચ્ચે આવી જશે એટલે એની પર એટલા ભાગમાં પ્રકાશ પડશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ચંદ્રને ગ્રહણ લાગીએ કહે છે. તો આ રાહુ કેતુને કારણે જ વિદ્યાર્થી મિત્રો છે એ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણની છે એ ઘટના આકાર લે છે. અને આને વિદ્યાર્થી મિત્રો જ્યોતિષશાસ્ત્રની અંદર છે રાહુ અને કેતુની છે એ દશાને ખૂબ મહત્વની છે, સૂર્ય અને ચંદ્ર કરતા પણ મહત્વની માનવામાં આવી છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક અર્થે કોઈ ગ્રહો નથી, માત્ર શેડો પ્લેનેટ્સ છે. વિદ્યાર્થી મિત્રો જે આ નીચેની છે એ પડતી દેખાડે છે, નીચેનો ભાગ છે એ કેતુ અને જે ઉપરનો છે ચડતો ભાગ દેખાડે છે આ એને રાહુ કહેવામાં આવે છે. આ બંને વચ્ચે વિદ્યાર્થી મિત્રો છે એ 180 નો ખૂણો હોય છે હંમેશા. ક્યારેય રાહુ કેતુ છે એ ભેગા હોતા નથી વિદ્યાર્થી મિત્રો.
તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને છે એ આ જાણીને છે ખૂબ આનંદ આવ્યો છે. હવે બેક ટુ ધી પેવેલિયન આપણે આપણો પાછો સવાલ તૈયાર કરવા લાગી જવાનું છે. આપણે 3 છે એ ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રીનો અભ્યાસ કરવાનો છે. એમાંના સૌ પ્રથમ છે ખગોળ વેદતા આવે છે આર્યભટ્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આર્યભટ્ટ. વિદ્યાર્થી મિત્રો આર્યભટ્ટ છે એ પોતે ગણિત શાસ્ત્રની સાથે છે મહાન ખગોળશાસ્ત્રી પણ હતા. એ આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર જોઈ લીધું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એમના માટે છે એક સરસ વાક્ય સૌપ્રથમ લખીએ આપણે. જેમના નામ ઉપરથી ભારતે છોડેલા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ રાખવામાં આવ્યું તે એક મહાન ખગોળ વેદતા. વિદ્યાર્થી મિત્રો બધા જ મહત્વના અગ્રણી દેશો કે જેને સૌપ્રથમ આપણી પણ પહેલા છે કૃત્રિમ ઉપગ્રહો છે અવકાશમાં તરતા મૂક્યા, એને પોતાના કાલ્પનિક અથવા વાસ્તવિક દેવી દેવતાઓના છે એ નામ આપ્યા હતા. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણો ભારત એકમાત્ર દેશ એવો છે જેને કોઈ દેવી દેવતાના નામને બદલે છે વિદ્યાર્થી મિત્રો કે આર્યભટ્ટ એને નામ આપ્યું હતું. ક્યારે વિદ્યાર્થી મિત્રો આ ગ્રહ તરતો મૂક્યો અવકાશની અંદર એ જોઈએ. સાથે એ સમયે વિદ્યાર્થી મિત્રો ઈસરો એટલું બધું ડેવલપ નહોતું, એટલે રશિયાએ આપણને છે આ ઉપગ્રહ તરતો મૂકવામાં છે છોડવામાં મદદ કરી હતી. તો આપણે એનો પણ છે એ ગણ સ્વીકાર અહીંયા રશિયાના સહયોગથી લખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આર્યભટ્ટ છે એને છોડવામાં આવ્યો હતો 19 એપ્રિલ 1975. જો વિદ્યાર્થી મિત્રો બે જગ્યા છે તો 1919 આવે છે અને રશિયાના સહયોગથી. વિદ્યાર્થી મિત્રો આર્યભટ્ટે છે આ આર્ય સિદ્ધાંત નામનો મહત્વનો ખગોળશાસ્ત્ર ક્ષેત્રે ગ્રંથ લખ્યો હતો. આપણે એ લખીએ, ભલે આમાં ચોપડીમાં ઉલ્લેખ નથી. એમને આર્ય સિદ્ધાંત નામનો મહત્વનો ગ્રંથ લખ્યો. વિદ્યાર્થી મિત્રો આમાં એને ખગોળશાસ્ત્ર ક્ષેત્રે છે એ મહત્વની બે ઘટના કીધી કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. વિદ્યાર્થી મિત્રો આ વાત છે એ આપણને જાણતા દુનિયા સમગ્રને છે એ આખી જાણતા છે એ હજારો છે એ સાલો નીકળી ગયા. જ્યારે આથી વિદ્યાર્થી મિત્રો 1500 વર્ષ પહેલા છે એ આર્યભટ્ટે છે આ પોતે સમજીને કહી દીધું હતું કે એટલે જ દિવસ રાત થાય છે કે પૃથ્વી છે કે પોતાની ધરી ઉપર ગોળ ફરે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનની અંદર છે એ આ વાતની જાણ છે સૌપ્રથમ એ કોપરનિકસે કરી હતી એવું માનવામાં આવે છે. કોપરનિકસે વિદ્યાર્થી મિત્રો સૂર્ય કેન્દ્રિતવાદ આપ્યો કે બ્રહ્માંડની અંદર સૂર્ય કેન્દ્રમાં છે અને બધા ગ્રહો એની ફરતે ફરે છે. વળી ટોલોમીએ વિદ્યાર્થી મિત્રો ઊંધો આપ્યો તો એને પૃથ્વી કેન્દ્રિતવાદ આવ્યો કે પૃથ્વી છે એ બ્રહ્માંડની અંદર કેન્દ્રમાં છે, બાકી બધું છે એના ફરતે ફરે છે, એટલે દિવસ રાત થાય છે. તો આ પણ છે પૃથ્વી કેન્દ્રિતવાદ અને સૂર્ય કેન્દ્રિતવાદ છે એ કોને આપ્યા હતા એ પણ પૂછાઈ શકે. પરંતુ વિદ્યાર્થી મિત્રો કોપરનિકસના જન્મના છે લગભગ 1000 વર્ષથી વધારે સમય પહેલા છે તે આર્યભટ્ટે આ કહી દીધું હતું પોતાના આર્ય સિદ્ધાંતની અંદર. સાથે વિદ્યાર્થી મિત્રો બીજું કહે છે ચંદ્ર ગ્રહણ નું કારણ પૃથ્વીનો પડછાયો છે. તો વિદ્યાર્થી મિત્રો એ પણ છે એ એમની જ દેન છે. એક્લાઇપ્સ ઓફ મૂન એન્ડ એક્લાઇપ્સ ઓફ સન આવું ક્યારે બને છે આવું વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે છે પૃથ્વી છે એ સૂર્ય ફરતે છે એ પરિક્રમા કરે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો છે એ પૃથ્વીની ફરતે પરિક્રમા કરતો ચંદ્ર છે એ પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવી જાય છે, એટલે સૂર્યનો એટલો ભાગ આપણને બતાતો નથી, એને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. સાથે વિદ્યાર્થી મિત્રો છે એવું જ બને છે કે ચંદ્ર તો નિસ્તેજ છે, એને કઈ પોતાનો પ્રકાશ છે નહીં,
એ તો છે સૂર્યના પ્રકાશે પ્રકાશિત છે, પરંતુ જ્યારે છે એ સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે ચંદ્રનો એટલો ભાગ દેખાતો નથી, જેને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એમ પણ એમની દેન છે. સાથે કેટલાક વિદ્વાનો છે એ આર્યભટ્ટને એક ચોક્કસ નામે સંબોધતા હતા, એની ચર્ચા કરી. કેટલાક વિદ્વાનો તેમને અજરભર ના નામે સંબોધતા હતા. વિદ્યાર્થી મિત્રો આ તમને નામ છે અજર અમર અથવા ચિરંજીવી જેવો છે એ સંકેત આપતો હશે. તો વિદ્યાર્થી મિત્રો કેટલાક વિદ્વાનો એવું માનતા હતા કે આર્યભટ્ટ છે એનો જન્મ ભલે 1500 વર્ષ પહેલા છે એ બિહારમાં થયો હોય, પરંતુ એ છે બ્રહ્માંડની ઉત્પત્તિથી માંડી એનો છે એના વિનાશના કારણો સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો એને કેટલાક વિદ્વાનો દ્વારા અજરભર એવું નામ છે એ દેવામાં આવ્યું. કારણ કે વિદ્યાર્થી મિત્રો આર્યભટ્ટે છે એ ગણિત શાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર ઉપરાંત પણ છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું, પૃથ્વીથી અન્ય ગ્રહો વચ્ચેનું છે એ અંતર આપી દીધું વિદ્યાર્થી મિત્રો. સાથે છે 1 મહિનો 1 દિવસ માટેનો પણ એને છે ચોક્કસ ગણતરી કરીને છે એ સમય જણાવી દીધો. એ આજે પણ એટલો જ સચોટ માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ટેન્સ ટુ માઇનોર ફેર છે, એવા કોઈ છે જાજા ફેર નથી. પણ તમને ખબર છે કે કેલ્ક્યુલેશન ની અંદર છે બહુ લાંબી ગણતરી હોય ત્યારે થોડો ઘણો છે એ ફેર આવતો હોય છે. આજે પણ વિદ્યાર્થી મિત્રો આપણે આર્યભટ્ટના જો છે આ ગણતરીના માપ કે માન સ્વીકાર્યા હોય તો પણ છે કશો ફેર આવે નહીં. એટલા માટે એને અજરભર છે એ કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો બીજા છે ખગોળશાસ્ત્રીની વાત કરીએ. બીજા પણ વિદ્યાર્થી મિત્રો છે ગુપ્ત યુગના જ છે આર્યભટ્ટની જેમ. આર્યભટ્ટ પણ પોતે ગુપ્ત યુગના હતા. એમનું નામ જ વિદ્યાર્થી મિત્રો જો શું છે, બ્રહ્મગુપ્ત. વિદ્યાર્થી મિત્રો બ્રહ્મગુપ્તે છે એમને પણ એક ગ્રંથ લખ્યો, એની ચર્ચા કરીએ. બ્રહ્મ સિદ્ધાંત નામનો એમને ગ્રંથ લખ્યો. વિદ્યાર્થી મિત્રો ફાધર ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણના પિતા છે એ આપણે સર આઇઝેક ન્યૂટનને છે એ સમજીએ છે. એમને પણ ગુરુત્વાકર્ષણની શોધ કરી, એના નિયમો આપ્યા મહત્વના. આપણે છે એ વાતનો ઇનકાર નથી કરતા, પણ એના જન્મના લગભગ 1000 વર્ષ પહેલા વિદ્યાર્થી મિત્રો છે આ બ્રહ્મ સિદ્ધાંતની અંદર ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંતોનો છે નિયમોની ચર્ચા એ બ્રહ્મગુપ્ત નામના છે એ વૈજ્ઞાનિકે અથવા ખગોળશાસ્ત્રીએ કરી દીધી હતી. એમને કીધું હતું કે પૃથ્વી છે એની પાસે એવું કોઈ બળ રહેલું છે જે બધી વસ્તુને છે એ તેના તરફ ખેંચે છે અથવા જકડી રાખે છે. તો આપણે છે લખી નાખીએ તેમને ગુરુત્વાકર્ષણના મહત્વના સિદ્ધાંતોની ચર્ચા કરી. ચાલો વિદ્યાર્થી મિત્રો મને હવે એક મહાન જ્યોતિષ શાસ્ત્રી છે એ વરાહમિહિરની વાત કરવાની છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો છે વરાહમિહિરનું કોન્ટ્રીબ્યુશન છે સાયન્સની અંદર છે, મેથેમેટિક્સની અંદર છે, પણ અહીંયા એમની છે માત્ર જ્યોતિષ શાસ્ત્રની જ વાત કરી છે. તો છે સૌથી મહત્વનો ટોપિક છે આપણા માટે એ હવે શરૂ થાય છે, વરાહમિહિર. વિદ્યાર્થી મિત્રો વરાહમિહિર માટે પહેલું જ સેન્ટેન્સ એવું લીધું છે કે પ્રાચીન ભારતના મહાન ખગોળવેત્તા અને જ્યોતિષ શાસ્ત્રી હતા. તો આપણે લખી નાખીએ કે પ્રાચીન ભારતના મહાન જ્યોતિષ શાસ્ત્રી અને ખગોળવેત્તા. વિદ્યાર્થી મિત્રો આમનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન અને જ્યોતિષ શાસ્ત્રને છે એ 3 અંગની અંદર છે એ વહેંચ્યું, એ જોઈ લઈએ.
તેમને જ્યોતિષ શાસ્ત્રને 3 ભાગમાં વહેંચ્યું. આનું નામ છે વિદ્યાર્થી મિત્રો એ તંત્ર, હોરા અને સંહિતા. વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય શબ્દો આપણે છે એ બહુ સારી રીતે છે એ અભ્યાસ કરવાનો છે એનો, એટલે તમને બધું સમજાઈ જાય. તો છે પહેલું વિદ્યાર્થી મિત્રો તંત્ર, પછી છે હોરા અને ત્રીજું છે એ સંહિતા. ચાલો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય શબ્દ શું છે એ જોઈએ. તંત્ર એટલે ટોટકા કે વિધિ થાય છે. આ શબ્દ તો તમે સાંભળ્યો હશે વિદ્યાર્થી મિત્રો. શા માટે કરવામાં આવે છે તો કે છે એ માનવીને છે એ આર્થિક, શારીરિક અને માનસિક તમામ પ્રકારના છે એ લાભ થાય એટલા માટે. માનવીને આર્થિક, શારીરિક અને માનસિક લાભ. વિદ્યાર્થી મિત્રો પણ તંત્ર શાસ્ત્ર એવું કહે છે, જેને આપણે ટોટકા કહીએ છીએ, કે મનુષ્ય જો છે એ અંદર કહેવામાં આવેલી ક્રિયાઓ છે એના ઉપર વિશ્વાસ રાખીને આ કાર્ય કરે તો જ આ સફળ થાય છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો છે આવા ઘણા બધા ટોટકા સાંભળ્યા હશે. આપણે સૌપ્રથમ છે એ પહેલી રોટલી બનાવી અને ગાયને છે એ આપીએ છીએ કે ટોટકો જ છે વિદ્યાર્થી મિત્રો, કે જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. સાથે વિદ્યાર્થી મિત્રો કીડીને કીડિયારું નાખવાથી છે એ ઋણ કે દેવામાંથી છે એ મુક્તિ મળે છે. આ જ રીતે છે એ માછલીને છે એ ઘઉંના લોટની છે ગોળી આપવાની વિદ્યાર્થી મિત્રો છે એ પ્રથા છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણા છે એ ભણતરના રૂમની અંદર માં સરસ્વતીનો ફોટો રાખવાથી અને વિદ્યાર્થી મિત્રો એના મંત્રોનો જાપ કરવાથી છે એજ્યુકેશનની અંદર ફાયદો થાય છે. દર શુક્રવારે વિદ્યાર્થી મિત્રો છે એ માં લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી છે એ આર્થિક કારોબારની અંદર છે એ પણ ફાયદો થાય છે. તો આવી ઘણા બધા ટોટકાઓ છે વિદ્યાર્થી મિત્રો એ આપણા સામાન્ય જીવન સાથે વણાયેલા છે, એનો પણ અહીંયા સમાવેશ થયેલો છે. હોરા વિદ્યાર્થી મિત્રો આ છે એ સૌથી સમજવા જેવું છે. હોરા છે વિદ્યાર્થી મિત્રો એને ને ચોઘડિયા વચ્ચે કાંઈ ફેર નથી. તો આપણે પહેલા ચોઘડિયું સમજીએ વિદ્યાર્થી મિત્રો. ચોઘડિયું એટલે શું? ચોઘડિયું શબ્દ છે વિદ્યાર્થી મિત્રો એ 4 ઘડી ઉપરથી બન્યો છે. અને વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયની અંદર 1 ઘડી એટલે 24 મિનિટ હતી. ચાલો 4 ઘડી એટલે 4 ગુણ્યા 24, જવાબ આવશે 96 મિનિટ. વિદ્યાર્થી મિત્રો આજે પણ ચોઘડિયું એક છે એ લગભગ 1.5 કલાકનું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો એક દિવસની અંદર 16 ચોઘડિયા હોય છે. વિદ્યાર્થી મિત્રો સૂર્યોદય થી છે સૂર્યાસ્ત સુધી અને સૂર્યાસ્ત થી બીજા સૂર્યોદય સુધી એમ ચોઘડિયા છે એને ગણવામાં આવે છે. અને એમાં બંનેમાં 8-8 છે હોય છે. સૂર્યોદય થી સૂર્યાસ્ત અને સૂર્યાસ્ત થી સૂર્યોદય બંને 8. વિદ્યાર્થી મિત્રો ચોઘડિયું છે ક્યારે પ્રાચીન સમયની અંદર જોવામાં આવતું હતું અને એને હોરાને છે એમાં શું ફેર છે એની છે આપણે માહિતી જોઈએ. ચોઘડિયાના પ્રકાર જોઈએ. વિદ્યાર્થી મિત્રો ચોઘડિયું છે એ હોરા જેટલું સચોટ તો નથી, પણ અત્યારે ચોઘડિયું અને હોરા છે બંનેને એક જ દ્રષ્ટિએ જોવા મળે છે. તો ચોઘડિયું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રવાસન અને યાત્રા માટેનું શુભ મુહૂર્ત હતું. જેની માટે છે એ શુભ મુહૂર્ત જોવામાં આવતું પ્રવાસન અને યાત્રા અંગેને છે ચોઘડિયું કહેવાતું. ચોઘડિયાના 3 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. શુભ, અશુભ અને મધ્યમ. શુભના પાછા 3 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. શુભ, અમૃત અને લાભ. એ જ રીતે અશુભ ચોઘડિયા 3 પ્રકારના હોય છે.
રોગ, ઉદ્દેશ અને કાળ. આમાં તમને વિદ્યાર્થી મિત્રો રોગ લાગુ પડી શકે, કાળ તમને ભટકી શકે કે મૃત્યુ, અથવા ઘરમાં છે એ તમારા છે સ્વભાવને કારણે છે કંકાશ પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો મધ્યમ ચોઘડિયું છે એનો એક પ્રકાર છે ચલિત. આમાં તમને છે મિશ્ર ઇફેક્ટ, સારા અને નરસા બંને પ્રકારના છે અનુભવો થઈ શકે. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ ચોઘડિયું પૂરું થાય છે. હવે હોરા જોઈએ. વિદ્યાર્થી મિત્રો હોરા છે એ ચોઘડિયા કરતા એડવાન્સ છે. પહેલા હોરા છે એનો ઉપયોગ ક્યાં થતો હતો પ્રાચીન સમયમાં એ જોઈએ. હોરા નામ વિદ્યાર્થી મિત્રો અહોરાત્રી ઉપરથી આવેલું છે. આ વચ્ચેના છે શબ્દ જ ગણવામાં આવે છે. આગળના અને છેલ્લો શબ્દ છે અક્ષરનો શબ્દનો અક્ષર કાઢી અને છે એ વિદ્યાર્થી મિત્રો હોરા બનાવવામાં આવ્યું છે. લગભગ એક હોરા છે 1 કલાકનો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો એક દિવસની અંદર છે એ 24 હોરા હોય છે. હોરા વિદ્યાર્થી મિત્રો છે એ આપણા જિંદગીના મહત્વના કાર્યો માટે છે એની પહેલા જે આપણે શુભ મુહૂર્તો છે એ જોઈએ છે અને એ જ શુભ મુહૂર્તની અંદર સારું કાર્ય કરીએ છીએ એને છે હોરા શાસ્ત્ર કહે છે. જેને વિદ્યાર્થી મિત્રો આજે ચોઘડિયું અને પંચાંગ સાથે જે જોવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે પાતળી ભેદ રેખા હતી બેસ્ટ ઓફ માય નોલેજ એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આજે વિદ્યાર્થી મિત્રો તમે જો લગ્ન પણ છે એ શુભ મુહૂર્તની અંદર કરવામાં આવે છે. આપણે વિદ્યાર્થી મિત્રો બાઇક કે કાર લેવા જઈએ એ પણ છે અત્યારે તો એ મુહૂર્ત અને ચોઘડિયા જોઈને છે જઈએ છે. નવો બિઝનેસ શરૂ કરીએ તો એનું ઉદ્ઘાટન છે વિદ્યાર્થી મિત્રો એ પણ છે એ મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. ખાટ મુહૂર્ત પણ છે વિદ્યાર્થી મિત્રો એના માટે મુહૂર્ત જોવામાં આવે છે. તો છે હોરાનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો કે જિંદગીના મહત્વના કાર્યો માટેના સારા મુહૂર્તો. સંહિતા વિદ્યાર્થી મિત્રો સંહિતા લખવાની શરૂઆત છે ભૃગુ ઋષિએ કરી હતી. જેનો આપણે વાસ્તુશાસ્ત્રની અંદર પણ ભૃગુ ઋષિને ભણવાના છે એટલે એનું નામ ભૃગુ સંહિતા શરૂઆતનું પડ્યું હતું. વિદ્યાર્થી મિત્રો વરામિહિરે પણ છે પોતે સંહિતા લખી છે. એનું નામ પણ જોઈએ પછી. સંહિતા લખવાની શરૂઆત કોને કરી હતી વિદ્યાર્થી મિત્રો? ભૃગુ ઋષિ એટલે એને છે ભૃગુ સંહિતા શરૂઆતમાં નામ આપ્યું. વિદ્યાર્થી મિત્રો આમાં છે જે આપણે આજે પણ કુંડળી જોઈને છે લગ્ન કરવાનો રિવાજ છે એ સંહિતાની દેન છે. સાથે વિદ્યાર્થી મિત્રો નાડી શાસ્ત્ર પણ છે આમાં આવી જાય છે. અને છે એ મનુષ્યના છે એ જીવનનો છે સારો સમય ક્યારે શરૂ થશે એનો પણ છે એ આની અંદર છે ઉલ્લેખ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રણેયની છે હવે માહિતી તમને ઘણી બધી મળી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો વરામિહિર નામના પણ છે એ ખગોળશાસ્ત્રી એક મહત્વનો ગ્રંથ લખ્યો એનું નામ એમને આપ્યું બૃહદ સંહિતા. વિદ્યાર્થી મિત્રો બૃહદ સંહિતાનો આપણે છે અભ્યાસ એ પાછો વાસ્તુશાસ્ત્રની અંદર પણ કરવાનો છે. બૃહદ સંહિતા વિદ્યાર્થી મિત્રો આની અંદર છે એમને શેનો ઉલ્લેખ કર્યો એ પણ આપણે જોઈ લઈએ. છેલ્લે વિદ્યાર્થી મિત્રો હું તમને છે વરામિહિરે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે કેટલી મહત્વની શોધ કરી એની પણ વાત કરીશ અને વિજ્ઞાનની અંદર પણ એમનું કોન્ટ્રીબ્યુશન કહીશ વિદ્યાર્થી મિત્રો. કે આની અંદર એમને છે તે ગ્રહોની ગતિની માનવીના જીવન પર થતી અસર, મનુષ્યના લક્ષણો, પછી તેમને વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓના વર્ગો પાડ્યા. મેં તમને કીધું સાયન્સની અંદર પણ એમનું થોડું કોન્ટ્રીબ્યુશન છે. અને વિદ્યાર્થી મિત્રો છે કે જ્યાં તમને દેડકાઓ જોવા મળે એની નીચે તમને ભૂગર્ભ જળ મળશે એ પણ એમની જ ખોજની છે એ દેન છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એમને શુભ મુહૂર્તોની ચર્ચા કરી. તો એ છે કયા શુભ મુહૂર્તોની ચર્ચા કરી એ જોઈ લઈએ.
શુભ મુહૂર્તો. તો પહેલું વિદ્યાર્થી મિત્રો એમને છે બૃહદ સંહિતાની અંદર લગ્ન માટેના શુભ મુહૂર્તોની ચર્ચા કરી, સમૂહ માટેના. પછી વિદ્યાર્થી મિત્રો વાવણી માટેના, પછી કુવા ખોદાવવાના કે તળાવના નિર્માણ કરવાના, તો વિદ્યાર્થી મિત્રો આ બધી છે ચર્ચાઓનો ઉલ્લેખ એમને છે એ બૃહદ સંહિતાની અંદર કરેલો છે. સાથે વિદ્યાર્થી મિત્રો ગણિતની અંદર પણ એની મહત્વની ખોજ છે, તો આપણે એ જોઈ લઈએ. વાસ્તુશાસ્ત્રની અંદર પણ એમનું કોન્ટ્રીબ્યુશન છે, એની તો પછી નેક્સ્ટ છે એ વાસ્તુશાસ્ત્ર ભણીશું ત્યારે અભ્યાસ કરીશું. ગણિતની અંદર વિદ્યાર્થી મિત્રો શું કોન્ટ્રીબ્યુશન છે? વિદ્યાર્થી મિત્રો ઋણ સંખ્યાની શોધ છે વરાહમિહિરે કરેલી. એ સાથે વિદ્યાર્થી મિત્રો છે એ ત્રિકોણમિતિની અંદર છે અને ત્રિકોણમિતિએ કોઠો વ્યવસ્થિત કર્યો, ખાસ કરીને સાઈન વિધિઓ છે વ્યવસ્થિત આપ્યા. ગણિત શાસ્ત્રની અંદર પણ કોન્ટ્રીબ્યુશન છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ વરાહમિહિરા પણ પૂરા થાય છે. આગળ આપણે છે છેલ્લું એક વાક્ય છે વાસ્તુશાસ્ત્રને છે એ સમર્પિત લખવાનું, સોરી જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રને સમર્પિત લખવાનું છે. કે છે કે આપણા પૂર્વજો આવી વિવિધ કલાઓમાં નિપુણ હતા એ બાબત જાણીને આપણને ગર્વ થવો. અને સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, આજે છે તે તમે જોઈશો તો આધુનિક જે કાંઈ બી ખોજો થયેલી છે એનું મૂળ વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર રહેલું છે, અથવા ભારતની અંદર છે એ ગ્રંથોમાં આનો પહેલેથી જ છે એ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો હોય છે. તો મને હજુ વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે છે સારો એવો અભ્યાસ કરશું અને સારી એવી પ્રગતિ કરશું તો પાછું ભારતને છે એ વિદ્યાર્થી મિત્રો એ સ્તરે કે એ મુકામે લાવી શકશું. અહીંયા આપણો વિદ્યાર્થી મિત્રો લેક્ચર પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો તથા તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે આને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.